જય માતાજી મિત્રો, એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને ઉત્તરાયણની ખરીદી અમે કઈ નાખી છે. પતંગની જોવો 80 પતંગો મારી છે. આરી 50 પતંગો આનંદની છે. આ બાજુ કરણ લઈ બલૂન લાવ્યું છે, એટલે કે રીના અને ચિરાગ માટે બલૂન લાવ્યું છે. અને એક તો હારી બીક એટલી લાગે છે, શું ખબર છે, ગાય હડકાઈ છે કે એટલે રોડે હતા પણ આમ ફોફા છે કે આ બીક લાગે છે. પણ ઘરેથી આવ્યા હતા કે ગાય હડકાઈ છે, એટલે તમે કે હવે અમને આવતું બાઇક બીજું વાત કોઈ હતું નહીં, બધા કે ભાઈ હેડતા છે. અને ઉત્તરાયણનો એટલો બધો હરખ રાજો પર આમ તો લાવવાની કોઈ ઈચ્છા નથી, પણ શું ખબર છે, બધા છોકરા કે અમે ઉત્તરાયણ કરવી છે, એટલે મેં એકદમ લાવી દીધી. પછી 1500 આમથી આમ, અને અમે ઉત્તરાયણ તો કરાય, કારણ કે 12 મહિને તહેવાર આવે ને, અને ઉત્તરાયણનો તહેવાર એટલે મારો શોખ ભાઈ કે અમને આનું ફેવરેટ પાછળ બત્તી માં હેડે. એક તો ગાયની બીક લાગે છે, અને 12 મહિને તહેવાર આવે ને ઉત્તરાયણનો તહેવાર કરાય, એટલે કે કારણ કે નોળપણથી શોખ એટલો ઉત્તરાયણનો, એટલે કે પતંગનો ને કે ઉતરી, એટલે કે ભગે હું પેલા એના આગળ નથી કરી, પહેલે બધી મજા નથી આવી, એટલે કે કરી નથી, પૈસા એટલા બધા નતા ને હલકા બધા ગમે તેમ કરી બધું ઉતરીને તો કરવી જ છે એમ. અને બધા આનંદભાઈ નતા લાવતા, મારા આજે આનંદભાઈએ પતંગ બધું લઈ દીધું. એટલે વર્ષમાં એકવાર તહેવાર આવે ને ઉત્તરાયણનો, અને ઉત્તરાયણનો તહેવાર તો હંમેશા ઉજવો ને ઉજવો જ. જય માતાજી, સપોર્ટ કરો. હેપી મકર સંક્રાંતિ, હેપી ઉત્તરાયણ.